દેશ માટે એક સારો કાયદો લાવવામાં આવ્યો, પરંતુ આપણા દેશના નેતાઓ, આપણા દેશના કેટલાક એવા તત્વો કે જેઓ કાયદાના દુરુપયોગને પણ સારી રીતે જાણે છે. કાયદાનો જો ખરેખર સારા કામ માટે ઉપયોગ કરવામાં આવે તો લોકોને ન્યાય અપાવી શકાય છે, ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાય છે, અને જો દુરુપયોગ કરવામાં આવે તો તેનાથી ભ્રષ્ટાચાર પણ કરી શકાય છે. તેનો પુરાવો તાજેતરમાં જ તોડબાજ મહેન્દ્ર પટેલના કિસ્સા પરથી સામે આવે છે. મહેન્દ્ર પટેલ વિરુદ્ધ એક ગુનો સીઆઈડી ક્રાઇમમાં નોંધાયા બાદ વધુ એક ગુનો સીઆઈડી ક્રાઇમના રાજકોટ ઝોનમાં નોંધાયો છે. માત્ર એક મીંડાએ 27 લાખનો તોડ કરાવીને આપી દીધો મહેન્દ્ર પટેલને, તેની આ વાત છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં જ સુરતના એક શાળા સંચાલક પાસેથી મહેન્દ્ર પટેલ નામના એક શખ્સે તોડ કર્યો, જે પોતાને આરટીઆઈ એક્ટિવિસ્ટ ઓળખાવતો હતો. આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, ગુજરાતીમાં માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ 2005, કે જેને નાગરિકોના હાથમાં એક શસ્ત્ર આપ્યું કે તમે તમારા હિસાબ માંગી શકો છો, તમે કોઈ પણ કચેરી પાસેથી તમારા જરૂરી કાગળ માંગી શકો છો, અને આ કાગળ જો છુપાવી અને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તો તેને તમે આ માધ્યમ થકી ઉજાગર કરી શકો છો. આ ખૂબ સારો કાયદો લાવવામાં આવ્યો. મનમોહનસિંહની સરકાર હતી અને તેમને આ જનતાના હાથમાં આ શસ્ત્ર સોંપ્યું, પરંતુ આ શસ્ત્રનો દુરુપયોગ પણ એટલો જ શરૂ થયો. આરટીઆઈ એક્ટિવિસ્ટો એની અંદર કેટલાક એવા તત્વો ઘૂસવા લાગ્યા જે માત્ર તોડબાજીનું કામ કરવા લાગ્યા, જે ભ્રષ્ટાચાર કરે છે, ખોટા કાગળ બનાવે છે, તેની પાસેથી જ તોડ થતો હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં જેમનો વાંક નથી એમની પાસેથી પણ તોડ થતો હોય છે, અને કેટલાય એવા લોકો છે જે આ તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટોથી પીડિત છે. ત્યારે સુરત ખાતેથી એક શાળા સંચાલકની ફરિયાદ બાદ ગાંધીનગરના મહેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી, જેમાં એક જિલ્લા શિક્ષણ અધિકારી બગડાનું પણ નામ સામે આવ્યું. તેના વિરુદ્ધમાં પણ તપાસ ચાલી રહી છે તેવી માહિતી મળે છે. ત્યારે રાજકોટ સીઆઈડી ક્રાઇમના ઝોનમાં એક વધુ ગુનો 2 ફેબ્રુઆરી 2024ના રોજ નોંધવામાં આવે છે. ગુનાને સમજીએ તો શું કર્યું હતું આ મહેન્દ્ર પટેલે અને 27 લાખનો તોડ કર્યો. તો ફરિયાદીના જણાવ્યા અનુસાર આ જે ફરિયાદી છે ભોળાભાઈ ચૌહાણ સહિતના 7 ટ્રસ્ટીઓ દ્વારા શ્રી મનહર બાપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી ભાવનગરના સિહોર ખાતે, અને ત્યાં તેમને શ્રી જ્ઞાન ગંગા વિદ્યાલય સંકુલના નામથી એક શાળા શરૂ કરી. આ શાળાની મંજૂરી લેવા માટે વર્ષ 2018થી પ્રક્રિયાઓ શરૂ થઈ, અને મંજૂરી માટે આ ભોળાભાઈ ચૌહાણ અને તેમના ટ્રસ્ટીઓ દ્વારા એક જોરસિંહ પરમાર નામના વ્યક્તિનો સંપર્ક કરવામાં આવ્યો. જોરસિંહે શાળાની મંજૂરી મેળવવાનું કામ આ તોડબાજ મહેન્દ્ર પટેલને સોંપ્યું. મહેન્દ્ર પટેલ પરમિશન લાવે છે. 2019માં શાળા શરૂ થાય છે અને બાદમાં શાળા પાસેથી તોડ થાય છે, કારણ કે શાળાના જે ટ્રસ્ટીઓ છે તેને બ્લેકમેલ કરવામાં આવે છે કે તમારા જે દસ્તાવેજો રજૂ કર્યા છે તેમાં ક્ષેત્રફળમાં 654 મીટર છે, પરંતુ કાગળ પર 6054 મીટર લખાયું છે. તમને લાગશે કે આ કોઈ ક્ષતિ હશે, 654ના બદલે એક શૂન્ય ઉમેરાઈ અને 6054 થઈ ગયું છે અને તેના લીધે આવું થયું, પરંતુ આવું નથી. આક્ષેપ છે કે આ તોડબાજ મહેન્દ્ર પટેલે જ્યારે શાળાની મંજૂરી મેળવવા તેના કાગળ તૈયાર કર્યા ત્યારે બોગસ રીતે તેને આ કાગળ મૂકી દીધો અને તેની જાણકારી તેને હતી. ટૂંકમાં આ કાગળની મંજૂરી જે રીતે આવી છે તેના તમામ પાસાથી મહેન્દ્ર અવગત હતો, અને મહેન્દ્રએ બાદમાં તોડ માટેની શરૂઆત કરી. આ 654 અને 6054ની વિસંગતતાને લઈ વર્ષ 2020માં આ શાળાની માન્યતા રદ થઈ, તોડ પણ કરવામાં આવ્યો, લાખોનો તોડ થયો, અને બાદમાં ફરી મંજૂરી માટે પણ રૂપિયાની માંગણી કરવામાં આવી. જાણે મહેન્દ્ર ગુજરાતનું શિક્ષણ ખાતું હોય અને શાળાઓની મંજૂરી અપાવતો હોય એ પ્રકારનો ઘાટ છે. માટે ઊંડી તપાસ પણ જરૂરી છે કે કઈ કક્ષા સુધીના અધિકારીઓ આમાં સામેલ હતા. શું માત્ર જિલ્લા શિક્ષણ અધિકારી સામેલ હોય? શાળામાં ફિલ્મો બતાવવાના નામે પણ તે તોડ કરતો હતો, પૈસા પડાવતો હતો, ને એ માટે અધિકારીની પણ સંડોવણી હતી તેવું પણ સૂત્રો જણાવે છે. આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે ત્યારે હવે રાજકોટમાં પણ મહેન્દ્રની તપાસ થશે. મહેન્દ્ર વિરુદ્ધમાં ભાવનગરના સિહોરના ટ્રસ્ટીઓએ ગુનો નોંધાવ્યો છે, જેમની શાળાને મંજૂરી રદ કરાવવામાં આવી. બાદમાં મંજૂરી મળે છે, પરંતુ વધુ તોડના પૈસા નહીં આપી શકતા. ધોરણ 9થી 11ની મંજૂરી ન મળી અને રદ થઈ. આ પણ ફરિયાદની અંદર આક્ષેપ ફરિયાદી ભોળાભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યા છે. આ મહેન્દ્રનું તોડકાંડ કેટલું ઊંચું હતું, એટલે કે ક્યાં સુધી હતું, તાર ક્યાં સુધી જોડાયેલા હતા, માત્ર જિલ્લા શિક્ષણ અધિકારીઓ સુધી હતા કે પછી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી હતા, તેની પણ તપાસ
ચાલી રહી છે અને આ તપાસ ચાલવી જ જોઈએ. દૂધનું દૂધ, પાણીનું પાણી થવું જ જોઈએ. ત્યારે જ ખબર પડશે આ ગુજરાતની અંદર આરટીઆઈ એક્ટિવિસ્ટો જે પ્રકારે તોડ કરી રહ્યા છે એવા કથિત આક્ષેપો સામે આવી રહ્યા છે અને કેટલાક તોડકાંડના આરોપીઓ પકડાય છે અને જેમ મહેન્દ્રના ઘરેથી 1 કરોડ કરતાં વધારેની રકમ પણ મળે છે, તો હવે તેના સાથે સંકળાયેલા અધિકારીઓના પણ તપેલા ચોક્કસ ચડવા જોઈએ. અન્યથા આ રાજ્યમાં તોડકાંડ વિવિધ પ્રકારે ચાલશે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે જે કાયદો આવ્યો એ કાયદાના દુરુપયોગથી વધુ ભ્રષ્ટાચાર વકરી રહ્યો. રાજ્ય સરકાર સંજ્ઞાન લઈ રહી છે. તાજેતરમાં જ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સરકાર ગંભીર છે આ મામલે, આવું સાંખી લેવામાં નહીં આવે. અમે આ બાબતે દરેક જગ્યાએ તપાસ કરાવી રહ્યા છીએ અને કાર્યવાહી પણ કરાવી રહ્યા છીએ. જોઈએ હજુ વધુ કેટલા તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે આવે છે અને હવે આ તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટોની ખેર નથી એવું પણ સરકારે કહ્યું છે. તો જોઈએ કેટલા આરટીઆઈ તોડબાજ જે એક્ટિવિસ્ટો છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે, કેટલા સરકારી અધિકારીઓ સંલિપ્ત છે તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે. આ મહત્વનું પાસું છે. આ જ પ્રકારની વાત, સમાચાર, વિગતો સાથે હું આપના સમક્ષ આવતો રહીશ. તમે નવજીવન ન્યૂઝની આ ચેનલને જો સમર્થન કરો છો તો આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.